अस्सलामुअलैकुम। ધોરણ 11 વિષય વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન, પ્રકરણ 3, ધંધાકીય સેવાઓ, ભાગ 2। વિદ્યાર્થીની મિત્રો, તમે વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલનમાં 2 પ્રકરણ શીખી ગયા, જેની અંદર પ્રથમ પ્રકરણ હતું ધંધાનું સ્વરૂપ, હેતુ અને કાર્યક્ષેત્ર, જેની અંદર તમે ધંધા વિશે વિગતવાર માહિતી મેળવી। બીજું પ્રકરણ ધંધાકીય સેવાઓ। પ્રથમ પ્રકરણમાં આપણે એવું જોઈ ગયા કે ધંધાકીય પ્રવૃત્તિઓના 3 પ્રકાર પડે છે। એક છે વેપાર, બીજું છે વાણિજ્ય અને ત્રીજું છે ઉદ્યોગ। તો વાણિજ્યની અંદર આપણે એવું જોયું કે વાણિજ્ય એટલે વેપાર અને વેપારને સહાયક સેવાઓ। બીજા પ્રકરણમાં એ સહાયક સેવાઓ વિશે માહિતી મેળવી, જેમ કે તમે વીમા વિશે, ટપાલ સેવાઓ વિશે, વખાર સેવાઓ વિશે તથા વાહન વ્યવહાર અને હેરફેરની સેવાઓ વિશે અભ્યાસ કર્યો। આજે અન્ય ધંધાકીય સેવા જેનો ઉપયોગ વેપારમાં કરવામાં આવે છે કે જેના વગર વેપારની કલ્પના કરવી અશક્ય બની જાય છે, તેવી એક સેવા વિશે માહિતી મેળવીશું, તે છે બેંક। આજના સમયમાં વાણિજ્યનું મહત્ત્વ ખૂબ વધ્યું છે, કારણ કે વેપારની પ્રવૃત્તિઓ કરવામાં આવે છે તો તેના ઉપરાંત તેને સહાયક સેવાઓનો ઉપયોગ કરવો જ પડે છે। તેના વગર વેપારની પ્રવૃત્તિ થઈ શકતી નથી। તો આ સહાયક સેવાઓમાં બેન્કિંગનો પણ સમાવેશ થાય છે। બેન્કિંગની સેવા ફક્ત વેપારમાં કે ઉદ્યોગમાં થતી નથી, પરંતુ આજે દરેક ક્ષેત્રમાં બેન્કિંગનો ઉપયોગ કરવામાં આવે છે, જેમ કે ખેતી છે કે સામાજિક સંસ્થાઓ, રાજકીય સંસ્થાઓ, એ ઉપરાંત સહકારી મંડળીઓ હોય કે આપણા ઘરના વ્યવહારોની વાત કરીએ તો દરેક ક્ષેત્રમાં બેન્કિંગનો ઉપયોગ કરવામાં આવે છે। એટલે આજના સમયની અંદર બેંક જો ન હોય તો આપણી ઘણી બધી પ્રવૃત્તિઓ અટકી શકે છે। બેંક શબ્દની ઉત્પત્તિ ક્યાંથી થઈ તે સમજીએ તો બેન્કિંગની સેવા આપનાર સંસ્થા બેંકના નામથી ઓળખવામાં આવે છે, પરંતુ આ બેંક શબ્દ ક્યાંથી આવ્યો? વિશ્વની સૌપ્રથમ બેંક ઈસવીસન 1407માં જીનીવા ખાતે શરૂ થઈ હતી। બેંક શબ્દની ઉત્પત્તિ ઇટાલિયન શબ્દ બેન્કો એટલે કે બેન્ચ પરથી થઈ હતી। ઇટાલિયન ભાષાની અંદર બેન્ચને બેન્કો કહેવામાં આવે છે। એક પ્રકારની બેન્ચનું નામ બેન્કો હતું, તેના ઉપરથી બેંક શબ્દની ઉત્પત્તિ થઈ। બેંક શબ્દનો ઉદ્ભવ રોમન સામ્રાજ્યમાં થયો હતો, જ્યાં નાણાં ધીરનારને માસેલાના નામે ઓળખાતા હતા, એટલે જે નાણાં ધીરતા હતા તેમને માસેલા કહેવામાં આવતા હતા। પ્રશ્ન પૂછાઈ શકે છે। તેઓ શું કરતા હતા? બંધવાળાની વચ્ચોવચ, એટલે કે એક મેદાન જેવું હોય, તેની આજુબાજુ વાડ કરેલી હોય, તેની વચ્ચોવચ તેઓ બેન્કુ નામે ઓળખાતી એક લાંબી બેન્ચ પર બેસતા હતા। એ બેન્ચનું નામ બેન્કુ હતું। તો બેન્કુ નામે ઓળખાતી એક લાંબી બેન્ચ પર પોતાની નાનકડી કામચલાઉ દુકાનો નાખતા। આ શેની દુકાનો હતી? નાણાં ધીરવાની, જેના પરથી બેન્કો અને બેંક શબ્દની ઉત્પત્તિ થઈ। એટલે ટૂંકમાં જોવા જઈએ તો બેન્ચના નામ પરથી બેંક શબ્દની ઉત્પત્તિ થઈ છે। ઇટાલિયન શબ્દ બેન્કો પરથી કે પછી બેન્કુ નામની એક લાંબી બેન્ચ પરથી બેન્કો અને બેંક શબ્દની ઉત્પત્તિ થઈ છે। તો આ પ્રશ્ન પણ તમને પૂછાઈ શકે છે। બેંકનો અર્થ જોઈશું। માંગવામાં આવે એટલે તરત જ કે નિર્ધારિત મુદ્દતના અંતે પરત કરવાની શરતે ધિરાણ કરવાના હેતુથી બચતો એકત્રિત કરતી સંસ્થાને બેંક કહે છે। ફરીવાર વાંચીએ। માંગવામાં આવે એટલે તરત જ કે નિર્ધારિત મુદ્દતના અંતે પરત કરવાની શરતે ધિરાણ કરવાના હેતુથી બચતો એકત્રિત કરતી સંસ્થાને બેંક કહે છે। બીજી એક એની વ્યાખ્યા આપી છે, બેન્કિંગની સેવા આપતી સંસ્થાને બેંક તરીકે ઓળખવામાં આવે છે। બેન્કિંગની સેવા આપતી સંસ્થાને બેંક તરીકે ઓળખવામાં આવે છે। પ્રથમ જે વ્યાખ્યા છે તે રિઝર્વ બેન્કે આપી છે। તેમાં બેંકના કાર્યો આપણને ખબર પડી જાય છે, જેમ કે માંગવામાં આવે એટલે તરત જ કે નિર્ધારિત મુદ્દતના અંતે પરત કરવાની શરતે ધિરાણ કરવાના હેતુથી બચતો એકત્રિત કરતી સંસ્થાને બેંક કહે છે। તો આ બેંક શું કરે છે? આપણે માંગીએ ત્યારે આપણને નાણાં પરત કરે છે। એ પરત
ક્યાંથી કરે છે, કઈ રીતે કરે છે? એ નાણાં આપણે જ બેંકમાં મૂકેલા હોય છે. તે નાણાં આપણે માંગીએ એટલે તરત જ કે નિર્ધારિત મુદતના અંતે, જો તમે મુદત આધારિત બેંકમાં બચત મૂકી હોય કે થાપણો મૂકી હોય તો તેને મુદતના અંતે બેંક પરત કરશે. જો તમારા સાદા ખાતા હોય, બચત ખાતા હોય કે ચાલુ ખાતા હોય તો તમે તેને ગમે ત્યારે ઉપાડ કરી શકો છો, એ નાણાં પરત મેળવી શકો છો, પરંતુ કેટલીક શરતને આધારે. પણ જો તમે બાંધી મુદ્દતનું ખાતું ખોલાવ્યું હોય, બાંધી મુદ્દતની થાપણ મૂકી હોય, તો જ્યારે તેનો સમયગાળો પૂરો થાય છે, તેની મુદ્દત પૂરી થાય છે, તે મુદ્દતના અંતે તે આપણને આપણા નાણાં પરત કરે છે. આ નાણાં લઈને બેંકને શું ફાયદો થાય છે? તો એ નાણાં બેંક અન્ય વ્યક્તિઓને કે સંસ્થાઓને ધિરાણ કરે છે. એ ધિરાણ કરવાથી બેંકને વ્યાજ મળે છે. વ્યાજરૂપી આવક મળે છે, તેમાંથી તે આપણને, એટલે કે જે થાપણદારો છે, જેમણે પોતાની બચત બેંકમાં મૂકી છે, તેમને વ્યાજ ચૂકવે છે. બેંક જ્યારે ધિરાણ કરે છે એટલે લોન આપે છે. એ લોન શેમાંથી આપે છે? તો થાપણદારોએ પોતાની થાપણો જે મૂકી છે, બચતો મૂકી છે, તે થાપણો શું છે? વ્યક્તિઓ પોતાની બચતના નાણાં બેંકમાં જે મૂકે છે તેને થાપણો કહેવાય. આ વ્યક્તિ વેપારી પણ હોઈ શકે કે કોઈ સામાન્ય વ્યક્તિ પણ હોઈ શકે. તો વ્યક્તિઓ જે પોતાના નાણાં બેંકમાં મૂકે છે તેને થાપણો કહેવાય છે. જ્યારે બેંક કોઈને ઉછીના નાણાં આપે છે તેને ધિરાણ કહે છે. આ બંને શબ્દો અલગ છે, તેનો અર્થ યાદ કરી લેવો જોઈએ કે વ્યક્તિ સમૂહો કે વેપારીઓ બેંકમાં જે નાણાં મૂકે છે, પોતાની બચતો મૂકે છે, તેને થાપણ કહેવામાં આવે. પરંતુ બેંક પાસેથી જે નાણાં ઉછીના લેવામાં આવે તો તે બેંકનું ધિરાણ કહેવાય. એટલે કે બેંક જે લોન આપે છે આપણને, કે ઉછીના નાણાં આપે છે, તેને ધિરાણ કહેવાય. બેંકમાં જે નાણાં મૂકવામાં આવે તે થાપણ, અને બેંક જે નાણાં ઉછી તરીકે આપે છે તે છે ધિરાણ. તો ધિરાણ કરવાના હેતુથી બચતો એકત્રિત કરતી સંસ્થાને બેંક કહે છે. આ બચતો ક્યાંથી આવે છે? વેપારીઓ કે વ્યક્તિઓ પાસેથી આ બચતો બેંક મેળવે છે, એટલે કે થાપણો મેળવે છે. એ થાપણોનું તે અન્ય સંસ્થાઓને કે વ્યક્તિઓને ધિરાણ કરે છે. એમની પાસેથી સારા એવા પ્રમાણમાં વ્યાજની આવક મેળવે છે. એમાંથી થોડા ઘણા પ્રમાણમાં જેણે બચત એટલે કે થાપણો મૂકી છે તેને વ્યાજ ચૂકવે છે. એટલે વધારે ટકાવારીથી તે વ્યાજ મેળવે છે બેંક, અને ઓછી ટકાવારીથી થાપણદારોને વ્યાજ ચૂકવે છે. તો આ બેના વચ્ચેનો તફાવત, એટલે કે બેંકે જે વ્યાજ મેળવ્યો છે અને બેંકે જે વ્યાજ ચૂકવ્યો છે, તે બેના વચ્ચેનો તફાવત એ બેંક માટે નફો કહેવામાં આવે છે. તો આ બેંકનો અર્થ થયો. એ અર્થમાં બેંકના કાર્યો પણ આવી જાય છે. બેન્કિંગની સેવા આપતી સંસ્થાને બેંક તરીકે ઓળખવામાં આવે છે. તો બેન્કિંગની સેવા કઈ કઈ છે, એટલે કે બેંક કયા કયા કાર્યો, બેંકના કાર્યોની વાત કરીએ તો મુખ્ય કાર્યો અને ગૌણ કાર્યો, એમ તેના બે વિભાગ પાડવામાં આવે છે. એમ તો જોવા જઈએ તો બેંકના મુખ્ય બે કાર્યો છે. એક છે થાપણો સ્વીકારવી અને બીજું છે રોકાણ કે ધિરાણ કરવું. થાપણો સ્વીકારવી એટલે શું? તો થાપણો શું છે એ પહેલાં સમજીએ કે સામાન્ય વ્યક્તિ કે વેપારી જે હોય છે કે ઉદ્યોગપતિઓ હોય છે, તે પોતાની આવક થાય છે, તે આવકમાંથી ખર્ચા કર્યા બાદ જે રકમ બચે છે તે બેંકમાં પોતાની બચત તરીકે મૂકે છે. તે બચતોને થાપણો કહેવામાં આવે છે. એ થાપણોનો બેંક સ્વીકાર કરે છે, એટલે કે પોતાની પાસે તે સલામત રીતે નાણાં રાખે છે. તો પ્રથમ મુખ્ય કાર્ય છે તે છે થાપણો સ્વીકારવી. આ થાપણો લોકોની બચતો છે. આ થાપણો ઉપર બેંક વ્યાજ ચૂકવે છે. થાપણો અલગ અલગ પ્રકારે સ્વીકારી શકાય છે, જેમાં મુખ્ય 4 પ્રકારના ખાતા હોય છે. એક છે બચત ખાતું, બીજું છે ચાલુ ખાતું, ત્રીજું છે રિકરિંગ ખાતું, ચોથું છે બાંધી મુદ્દતનું ખાતું. એને વિગતવાર પછીથી જોઈશું. બીજું કાર્ય છે બેંકનું ધિરાણ કરવું. ધિરાણ કરવું એટલે ઉછીના નાણાં આપવા.
બેંક જે થાપણો સ્વીકારે છે લોકો પાસેથી તે પોતાની પાસે રાખી મૂકે તો તેની ઉપર તેણે વ્યાજ ચૂકવવું પડે છે. એ વ્યાજ શેમાંથી ચૂકવશે? કારણ કે નાણાં જો એમને એમ રાખી મૂકવામાં આવે તો તેની ઉપર બેંકને કોઈ આવક થતી નથી. એટલે એ જે થાપણો એણે સ્વીકારેલી છે તેને તે વ્યક્તિઓને કે વેપારીઓને કે ઉદ્યોગપતિઓને જેને નાણાંની જરૂર હોય તેને ઉછીના નાણાં તરીકે તે રકમ વાપરવા માટે, વપરાશ કરવા માટે આપે છે. તો એ રકમ જે ઉછીની આપે છે તેને ધિરાણ કરવું કહેવાય. ફરીવાર સમજીએ કે લોકો બેંકને જે રકમ આપે છે સલામતી માટે, રાખવા માટે, તેને થાપણો સ્વીકારવી કહેવાય. જ્યારે બેંક લોકોને જે ઉછીના નાણાં આપે છે તેને ધિરાણ કરવું કહેવાય. ધિરાણ પણ જુદી જુદી રીતે કરવામાં આવે છે, જેમ કે લોન દ્વારા ધિરાણ અને બીજું છે ઓવરડ્રાફ્ટ કે કેશ ક્રેડિટ દ્વારા ધિરાણ. આ ધિરાણ વિશે આપણે વિગતવાર પછીથી જોઈશું, પરંતુ આ જે લોન કે ઓવરડ્રાફ્ટ કે કેશ ક્રેડિટ છે તેની ઉપર બેંક વ્યાજ વસૂલ કરે છે. આગળ આપણે જોયું થાપણો સ્વીકારે છે તેની ઉપર તે વ્યાજ ચૂકવે છે અને ધિરાણ કરે છે તેની ઉપર વ્યાજ વસૂલ કરે છે. બેંક ધિરાણ કરે છે તો તેની ઉપર વધારે પ્રમાણમાં વ્યાજ વસૂલ કરે છે. એ વ્યાજમાંથી અમુક ટકા રકમ તે જેની થાપણો એણે સ્વીકારેલી છે તે વ્યક્તિઓને તે ચૂકવે છે. એટલે થાપણો ઉપર તે વ્યાજ ચૂકવે છે અને ધિરાણ પર વ્યાજ મેળવે છે. ધિરાણ પર વધુ પ્રમાણમાં વ્યાજ મેળવે છે, તેમાંથી થાપણો પર ઓછા પ્રમાણમાં વ્યાજ ચૂકવે છે. એ બંનેનો વચ્ચેનો તફાવત તે બેંક માટે નફો કહેવામાં આવે છે. અન્ય છે રોકાણ કરવું. રોકાણ કરવું એટલે બેંકની પાસે જે બચતો રહી છે તે શેર માર્કેટમાં અથવા કોઈ કંપનીમાં બેંક દ્વારા રોકાણ કરવામાં આવે છે અને એની ઉપર પણ આવકો મેળવવામાં આવે છે. કારણ કે બેંકે તો એ આવકોમાંથી ધિરાણ કરનાર એટલે કે એની જે થાપણો છે ધિરાણ કરનાર પાસેથી કે બેંકે જે રકમ રોકાણ કરી છે તેમાંથી જે આવકો એને મળે છે તેમાંથી થાપણદારોને તેણે વ્યાજ ચૂકવવાનું હોય છે. એટલે આવક મેળવે તો જ તે થાપણદારોને વ્યાજ ચૂકવી શકે, નહીં તો વ્યાજ ચૂકવી શકશે નહીં. એટલે તેણે ધિરાણ કરવું પડે છે, એટલે કે લોન આપવી પડે. લોન લેવું એ વ્યક્તિઓના હાથમાં હોય છે, પરંતુ રોકાણ કરવું તે બેંકના હાથમાં હોય છે. બેંક જો એની પાસે ઘણી બધી થાપણો એમને પડી રહી હોય તો કોઈ કંપનીમાં કે શેર માર્કેટિંગમાં તેનું રોકાણ કરી શકે અને તેની ઉપર પણ આવક મેળવી શકે. એ ઉપરાંત બેંક ઘણા બધા આંતર બેન્કિંગ વ્યવહારો કરે છે. આંતર બેન્કિંગ વ્યવહારો એટલે એક બેંકના બીજી બેંક સાથેના વ્યવહારો, જેને પણ વિગતવાર આપણે હવે પછી જોઈશું. જેમ કે એક બેંકને કંઈ નાણાંની જરૂર હોય તો તે બીજી બેંકને પાસેથી ઉધાર નાણાં મેળવી શકે છે અને એ જ રીતે એક બેંકના બીજી બેંક સાથેના જે વ્યવહારો થાય છે તેને આંતર બેન્કિંગ વ્યવહારો કહેવામાં આવે છે. બેંક સેવાનો આજના સમયમાં ખૂબ જ વિકાસ થતો જાય છે. તેની સેવામાં પણ વિવિધતા આવતી જતી જોવા મળે છે. બેંકના બધા કાર્યોની યાદી આપણે બનાવી શકતા નથી, તે છતાં પણ તેને આપણે બે વિભાગમાં વહેંચ્યા છે, મુખ્ય કાર્ય અને ગૌણ કાર્ય. તો મુખ્ય કાર્યોમાં આપણે થોડી ઘણી માહિતી મેળવી વિગતવાર હવે પછી જોઈશું. જ્યારે ગૌણ કાર્યોમાં વાત કરીએ તો ગ્રાહકોના નાણાકીય વ્યવહારો સંભાળવા, એટલે ગ્રાહકો વતી બેંક ગ્રાહકોના વ્યવહારો સંભાળે છે. જેમ કે બારોબાર ગ્રાહકના ખાતામાંથી વીજળી બિલની કે ગેસ બિલની ચૂકવણી કરવાની હોય કે લોનના હપ્તા ગ્રાહકોના ખાતામાંથી ચૂકવવાના હોય તો તે ગ્રાહકો વતી બેંક ચૂકવી દે છે. એટલે કે ગ્રાહકે જો એને બેંકને એવી સૂચના આપેલી હોય તો બેંક ગ્રાહકો વતી નાણાકીય વ્યવહારો સાચવે છે. પરંતુ બેંક દરેક સેવા આપવા બદલ તેને ચોક્કસ રીતે કમિશન કે ચાર્જીસ મેળવે છે. એટલે ગ્રાહકના ખાતામાંથી તેટલી રકમ કમિશન રૂપે કે બેંક ચાર્જીસ રૂપે કપાઈ જાય છે.
ઊંડિયામણને લગતા વ્યવહાર હોય કે શાકપત્રને લગતા વ્યવહાર હોય, ટ્રાવેલર્સ ચેક આપવા, ડ્રાફ્ટની સેવા આપવી, બેંક સાથે જોડાયેલ વ્યક્તિની શાખ અંગેની માહિતી આપવી, બાહેંધરી દલાલ તરીકેની સેવા આપવી અને અન્ય સંબંધિત સેવાઓ પણ બેંક પૂરી પાડી છે, જેમ કે એટીએમ છે, ડીમેટ છે, સેફ ડિપોઝિટ વોલ્ટની સુવિધા છે. આ બધા બેંકના ગૌણ કાર્યો છે જે આપણે હવે પછીના સેશનમાં વિગતવાર શીખીશું. ફક્ત આજે આપણે બેંક શું છે તેનો અર્થ એટલે કે બેંકની વ્યાખ્યા જે રિઝર્વ બેંકે આપી છે તે અને અન્ય એક વ્યાખ્યા શીખી તથા બેંકના કાર્યો કયા કયા છે, મુખ્ય કાર્યો અને ગૌણ કાર્યો તેના વિશે માહિતી મેળવી તથા બેંક શબ્દની ઉત્પત્તિ ક્યાંથી થઈ તેના વિશે માહિતી મળી. આગળ ફરીવાર મળીશું. ત્યાં સુધી ઘરે રહો, સુરક્ષિત રહો. અલ્લાહ હાફિઝ.